કેમ છો વિદ્યાર્થી મિત્રો? જેટલા પણ વિદ્યાર્થીઓ જોવે છે કે આટલી બધી ભીડ બાળકોની કેમ, બરોબર કે નહીં? તો આજે અમે બાળકોને અહીંયા સાયન્સ સિટી લઈને આવ્યા હતા કે જેમના બુકના ટોપિક છે, જેટલા પણ સમજી લો કે બાયોલોજી છે, એમનું ફિઝિક્સ છે, એમનું કેમેસ્ટ્રી છે અને ઘણી બધી વસ્તુ સોશિયલ સાયન્સની પણ હતી, રાઈટ? તો એમના પ્રેક્ટિકલ મોડલ અહીંયા આવેલા છે અને સાથે સાથે સાયન્સની ફન એક્ટિવિટી પણ છે. 5D થિયેટર છે, 3D થિયેટર છે, જે આઈમેક્સ, જે ઇન્ડિયાનું સૌથી મોટું થિયેટર કહેવાય, જે અમારે અમદાવાદ સાયન્સ સિટીમાં આવેલું છે. તો એક સ્ટુડન્ટ છે માહી, જે આપણને દરેકનું એન્કરિંગ કરશે અને પૂછશે કે બાળકો આજે શું શીખ્યા અને બુક અને પ્રેક્ટિકલ મોડલ સાથે શું સંબંધ છે. ને તમને જે હવે બોર્ડની એક્ઝામ છે, બરાબર, તો એ બોર્ડની એક્ઝામમાં હવે પેપર લખવું કેટલું સરળ થશે આ વસ્તુને જોઈને, એ તમને માહી દરેકને પૂછીને સમજાવશે. ઓકે, તો સૌથી પહેલાં સૃષ્ટિથી સ્ટાર્ટ કરો તમે. અહીંયા ખબર પડી કે આપણે હાર્ટ આપણે ટેક્સ્ટબુકમાં જોઈએ, ટેક્સ્ટબુકમાં જે પ્રમાણે આપણે સમજીએ એ પ્રમાણે પછી આપણે અહીંયા વિઝ્યુલાઇઝ કરીને બી આપણને ખબર પડી શકે કે આપણે એક્ઝામમાં જ્યારે હાર્ટનું લખતા હોય ત્યારે આપણે ઇમેજિન બી કરી શકીએ કે હા, ડીઓક્સિજનેટેડ બ્લડ કયા હાર્ટના પાર્ટમાં, ઓક્સિજનેટેડ બ્લડ કયા હાર્ટ પાર્ટમાં આવે, પછી એ હાર્ટ જ્યારે ડીઓક્સિજનેટેડ હોય તો એ લંગ્સમાં કેવી રીતે જાય, એ આપણને અહીંયા શીખવા મળે. અને આપણે જ્યારે ભૂલી જઈએ આન્સર ક્યારે બી એક્ઝામમાં, તો આપણે એ વિઝ્યુલાઇઝ કરી શકીએ કે હા, આપણે આ સમજ્યા હતા. એ ઉપરથી પછી આપણે લખી શકીએ એક્ઝામમાં. અને સારું હતું મોડલ. એ ઉપરથી આપણને મોડલ પરથી બી સમજણ પડી ગઈ. અમે જે બુકમાં ભણીએ છીએ એ જે મેં અહીંયા લાઈવ જોયું છે, અને બુકમાં ખાલી ભણવાથી ગોખવાથી યાદ નથી રહેતું, પણ જેટલું અમે અહીંયા જોઈને કરીશું એટલું એક્ઝામમાં અમારી મૌલિકતાથી લખી શકીશું. એટલે અમે અહીંયા આવ્યા, અમે અહીંયા જોયું અને અહીંયા ખૂબ જ સારા મોડલ હતો, જેનાથી અમને વધારે શીખવા મળ્યું કે અહીંયા શું છે, આપણા બોડીના ઓર્ગન્સમાં શું છે, શું નહીં, બધું સારી રીતે શીખવા મળ્યું. સાયન્સ સિટીની આમ કઈ જગ્યાએ તમને વધારે સારી લાગી? અહીંયા એક રોબોટિક ગેલેરી છે, ત્યાં રોબોટના અંદરના પાર્ટ્સ, રોબોટ કઈ રીતે બને છે, એમનું કામ શું છે, આપણને કેવી રીતના હેલ્પ કરી શકે છે, બધું જ અમને શીખવા મળ્યું. અને ઇન ફ્યુચર રોબોટ આપણી કઈ જગ્યા લેશે ને આપણને ક્યાં હેલ્પ કરશે એ પણ જોવા મળ્યું, જાણવા મળ્યું. સૃષ્ટિ, સાયન્સમાં તમે શું કહેવા માંગશો, શું શીખ્યા? સાયન્સમાં એમ કહેવા માગીએ છીએ કે અમે આજે વિમલ સરે પાચન તંત્ર વિશે નોલેજ આપ્યું, જેમાં અમે જે બુકમાં જેવી રીતે આપણે ભણતા હતા એ રીતે અમે આજે લાઈવ તરીકે ભણ્યા અને વિવિધ પાર્ટો અલગ કરીને અમે ભણ્યા. એવી રીતે વિમલ સરે અમને શીખ્યું. ઓકે, તમે શું કહેવા માંગશો? જે આપણે બુકમાં ભણીએ અને અહીંયા આપણે લાઈવ જોઈએ એમાં બહુ ફેરફાર હોય છે. જેમ કે જે આપણે બુકમાં સમજીએ પણ એ આપણને ખબર નથી પડતી, અને આપણે અહીંયા લાઈફમાં જોઈએ તો આપણને બહુ બધું ખબર પડે છે. અને અહીંયા બહુ ઘણું સારું એક્સપિરિયન્સ હતું. હ્યુમન આઈ હતું, ડાયજેસ્ટિવ સિસ્ટમ હતું, પછી રેસ્પિરેટરી સિસ્ટમ હતું, બાયો આખું અલગ હતું સેક્શન, પછી ફિઝિક્સનું આખું અલગ સેક્શન હતું, પછી અર્થક્વેકનું અહીંયા અમે લોકોએ ફીલ કર્યું. અને અહીંયા બહુ બધા એક્વાટિક્સનું હતું અને રોબોટિક્સનું પણ હતું. બધું ઘણું સારી ટેકનોલોજી હતી, અમને દેખાડ્યું અને અમને અહીંયા બહુ ગમ્યું. ઓકે, રાઇડ્સ વિશે શું કહેવા માંગશો? તો અહીંયા જે થ્રિલ રાઇડ્સ હતી, જે રીતના મિશન ટુ માર્સ હતી, પછી ગેટવે ઓફ ઇજિપ્ટ હતી, વોક ઓન મૂન હતી, તો એ બધી રાઇડ્સમાં બહુ મજા આવી છે. પછી 4D થિયેટર એક રાઇડ હતી, જેમાં આપણને સ્ક્રીન ઉપર જે છે આપણને એક રાઇડ ટાઈપ દેખાડતા અને સીટ પર બેસાડતા હતા. એ રાઇડ હતી એક ટાઈપની. પછી જે માર્સ મિશન હતું એમાં આપણને સમજાવ્યું હતું કે માર્સમાં કેવી રીતના ગયા હતા, શું હતું માર્સની ઉપર. પછી વોક ઓન મૂનમાં કેટલા આપણા એસ્ટ્રોનોટ્સ ગયા હતા, શું હતું મૂન પર, રોવર કેવી રીતના વોક કરે મૂન પર, કેવી રીતના શું ફાઇન્ડ થયું હતું મૂન પર. એક્વેરિયમ વિશે શું કહેવા માંગશો? સૌથી વધારે સારું કહું તો આખા સાયન્સ સિટીમાં એક્વેરિયમ સૌથી વધારે સારું છે, એમ કે ત્યાં બધા ટાઈપના એક્વેટિક એનિમલ્સ છે. તમે લાઈવ જોઈ પણ શકો કે કેવી રીતે નવી જાતની ફિશ ને ડોલ્ફિન્સ ને બધું છે. એટલે આખા સાયન્સ સિટીમાં સૌથી વધારે સારું હોય એક્વેરિયમ સારું હોય. ઓકે, થેન્ક યુ વિમલ સર, અમને લાવવા માટે અહીંયા. અમને આમનું બાકી છે ને, બોલો શું છે? પૂછવાનું છે. સાયન્સ સિટીમાં આવ્યા તો તમને શું જોવા મળ્યું? સાયન્સ સિટીમાં પહેલેથી લઈને છેલ્લે સુધી બધું જ સાયન્સ સિટીમાં અમે સૌથી પહેલાં આવ્યા તો અમે સ્ટાર્ટ કર્યું અલગ રાઇડ્સથી. એવી રીતે ઇજિપ્તની રાઇડ્સ હતી ને અલગ થ્રિલ રાઇડ્સ, જે કે બહુ વધારે મજા આવી. પછી એ રાઇડ્સ પછી અમે એજ્યુકેશન બાજુ ગયા.
એ બાજુ અમને અલગ અલગ સબ્જેક્ટ વિશે અલગ અલગ ફિઝિક્સ કેમેસ્ટ્રી વિશે અમને દરેક સર જે હતા એમને અમને અલગ અલગ વિશે સમજાવ્યું. એસએસના અમારા જનક સર હતા એમને અમને એન્વાયરમેન્ટ વિશે સમજાવ્યું હતું. ઉપર એગ્રીકલ્ચર હતું, એમના રોક્સ હતા ને એ વિશે સમજાવ્યું હતું અમને. રિફાઇનિંગ ને ઓઇલ રિફાઇનિંગ્સ વિશે, ઇન્ડસ્ટ્રીઝ વિશે અમને સમજાવવામાં આવ્યું હતું. તો બીજું કોઈ સ્ટુડન્ટ છે જે બોલવા માગે છે? મણિરાજ, મણિરાજ. જશ, જશ આવી જા. આવું સારું. બીજું કોઈ? જીયા, હા આવતા રહો. શું જીયા, તને શું સમજવા મળ્યું? અમે અહીંયા સાયન્સ સિટીમાં આવ્યા તો અમને અલગ અલગ સાયન્સ વિશે ચેપ્ટર 6 વિશે જ્ઞાન મળ્યું, જેવી રીતે પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર વગેરે વગેરે પાર્ટ સમજવા મળ્યા. સરસ. તો મણિરાજને આપણે પૂછીએ. સ્ટડી રિલેટેડ પછી અમે લાસ્ટમાં એક્વાટિક અને રોબોટિક્સમાં ગયા હતા. અને સૌથી પહેલાં અમે ગયા હતા જે 3D છે વર્લ્ડનું ફર્સ્ટ આઈમેક્સ, એ સાયન્સ સિટીમાં આવે છે. ત્યાં અમે જોઈ હતી વોક ટુ મૂન મૂવી. તેમાં બહુ મજા આવી હતી. અને પછી એના પછી અમે લાસ્ટમાં છેલ્લે ગયા હતા રોબોટિક્સમાં. એમાં બધા રોબોટના વિશે બતાવ્યા હતા કે કયા કયા રોબોટ ક્યાં આગળ જઈને કામમાં આવી શકે છે. જેમ કે આર્મીમાં પણ વધારે આવી શકે છે. કેમ કે કંઈક અમુક જગ્યાએ એવી છે જ્યાં આપણે હ્યુમન્સ નહીં જઈ શકતા, ત્યાં રોબોટિક વધારે યુઝમાં આવી શકે. ઓકે, હવે એન્કરિંગ જેણે માહીએ કર્યું છે આપણને સમજાવશે કે માહીને ખુદને કેટલી મજા આવી. મજા તો ખૂબ આવી, મજા સાથે જ્ઞાન પણ મળ્યું. અમે જે ભણતા હતા તેનાથી અનેક નવી વસ્તુ અમને શીખવા મળી છે. અમને વિવિધ અનાજ, વિવિધ જે બધી ટેકનિક્સ અત્યારે નવું ટેકનોલોજી જે વિજ્ઞાન આગળ હરણફાળ ભરી છે તે નવી નવી આમ વસ્તુ સાધનો દરેક જગ્યાએ જોવા મળ્યા. દરેક અમને ખેતીની પદ્ધતિઓ જોવા મળી છે. અમે એક 3D મૂવી જોઈ હતી, અમને ખૂબ મજા આવી. એના પછી અમે 4D પણ જોઈ હતી, એમાં પણ અમને ખૂબ સારો અનુભવ થયો છે. બસ આમ રમત સાથે અમે જ્ઞાન પણ મેળવ્યું. ખૂબ સરસ. ચલો હિપ હિપ. મજા આવી બાળકો? ઓકે, થેન્ક યુ સો મચ.